હવે તો આપણે જ દીકરીઓને એકલી પાડી દીધી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ ગઈ. ગુજરાતમાં અત્યારે પ્રાથમિક મુદ્દાઓ બાજુ પર મૂકીને આંતરજ્ઞાતીય લગ્નને લઈને વધુ ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં હવે સાંસદ પરસોત્તમ રૂપાલાનું આંતરજ્ઞાતીય લગ્ન અને દીકરીઓ જે ભાગી જાય છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે. શું છે સમગ્ર માહિતી, આવો જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. ગઈકાલે રાજકોટમાં પાટીદાર સમાજનું સંમેલન યોજાય છે, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલાએ હાજરી આપી હતી, જ્યાં તેમને આંતરજ્ઞાતીય લગ્ન અને દીકરીઓ કેમ ભાગી જાય છે તેને લઈને સમાજ સામે તેમની વાત મૂકી હતી. તેમણે કહ્યું કે પહેલા દીકરીઓ ગીત ગાઈને પરિવારને જણાવી દેતી હતી તેને કેવો જીવનસાથી જોઈએ છે, પરંતુ હવે માતા પિતા અને દીકરીઓ વચ્ચે જે ડિસ્ટન્સ છે તે વધી ગયું છે, જેના કારણે દીકરીઓ માતા પિતાને કહી નથી શકતી અને લંગુરો જોડે ભાગી જાય છે. વધુમાં તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો. એ બાળકોની અંદર ઘડતર કરવા માટે સંયુક્ત કુટુંબ બહુ જરૂરી છે. દીકરીઓનો ઉછેર ખાસ કરીને સંયુક્ત કુટુંબમાં જે થતો હતો એ વાડની વચ્ચે વેલો વધી જતો હતો અને વળાવવા જેવડા થઈ જાય દીકરીઓ, તો ઘરના મા બાપને ખબર નહોતી પડતી એ સંયુક્ત કુટુંબમાં થાય. હવે તો આપણે જ દીકરીઓને એકલી પાડી દીધી, પરિવારે જ એને એકલી પાડી દીધી, અને ઉપરાંત એને બધી સગવડ આપી ફોન ની. અને પછી 400 મહિને સમાચાર આવે કે કાલ બપોરથી ફોન નથી લાગતો. એ હવે નથી લાગવાનો. એનીથી આપણે કાળજી રાખવાની જરૂર છે. અને એમાં પણ મારો મત છે કે માતાઓ અને દીકરીઓ વચ્ચેનો સંવાદ જે ઘટ્યો છે એને કારણે પણ દીકરીઓની આ સ્થિતિ છે, એવું મારો મત છે. થોડોક સમય આપો, દીકરીઓ સાથે નજીકતા હોવી જોઈએ. દીકરીના મનમાં કોઈ વિષય વિચાર આવે તો એ માં સામે ખુલીને કહી શકે એવી સ્થિતિ હોવી જોઈએ. દીકરીઓ ગાતા ગાતા આપણને કહેતી હતી, દાદા એક તો એવો વરના ગોતજો દાદાજી, દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સહી. ગાતા ગાતા દાદાઓને બધું સમજાવી દેતી હતી કે અમારા માટે આવું આવું કરજો. હાલતો તો આપણો વ્યવહાર હાઈ ક્લાસ. હવે એ દાદાને નથી કહેતા, બાપાને નથી કહેતા, માને નથી કહેતા, અને બધાયને મૂકી અને લંગુરની પાછળ ગઈ. આ વિષયને ગંભીરતાપૂર્વક આપણા સમાજે લેવાની આવશ્યકતા છે. કુટુંબ વ્યવસ્થા, ઘર સભા અને એમાં દીકરા અને દીકરીઓની વચ્ચે પરિવારમાં સંવાદનું વાતાવરણ વધારે નિર્માણ થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવાની આવશ્યકતા. સાંસદ પરસોત્તમ રૂપાલા દ્વારા શું કહેવામાં આવ્યું તે તમે સાંભળ્યું. પહેલા દીકરીઓનો ઉછેર સંયુક્ત કુટુંબમાં થતો હતો, જેને લઈને દીકરીઓ પરિવાર સાથે વાતચીતમાં ખચકાતી નથી, પરંતુ હવે માતા પિતાએ જ દીકરીઓને એકલી પાડી દીધી છે, જેને લઈને આ પ્રશ્ન ઊભા થાય છે. પરંતુ અહીંયા માતા પિતા પણ દીકરી સાથે વાતચીત કરતા હોય છે, સારો સંબંધ હોય છે અને દીકરી પોતાના પસંદના પાત્ર સાથે લગ્ન કરવા માંગે છે. માતા પિતાની પણ હા હોય છે, પરંતુ જે અમુક કથિત લોકો છે જે પોતાના રોટલા શેકવા માટે આ બાબતનો ઉપયોગ કરે છે અને લગ્નનો વિરોધ કરે છે. જેમ આપણે અમરેલીમાંથી ગઈકાલે જે લવ મેરેજનો કિસ્સો સામે આવ્યો તેમાં જોયું કે દીકરીના માતા પિતાને ખબર હતી અને બંને જણા ખુશ છે, છતાં તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં બીજા ઘણા બધા પ્રાથમિક મુદ્દાઓ છે જેને લઈને ચર્ચા કરવાની જરૂર છે, ધ્યાન આપવાની જરૂર છે. તે વચ્ચે અત્યારે આપણે લવ જેહાદ, લવ મેરેજ, આંતરજ્ઞાતીય લગ્નને લઈને ચર્ચાઓ કરી રહ્યા છે. ત્યારે સમગ્ર મામલે તમારું શું માનવું છે? કેમ દીકરીઓ પોતાના પસંદનું પાત્ર પસંદ કરે તેમાં પરિવાર સિવાય બીજા લોકો વચ્ચે આવીને વિરોધ કરી રહ્યા છે? તમારું મંતવ્ય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.